હે ગાઈઝ વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો આજે મની હન્ટ ભાગ 2 માં તમારું ફરીથી સ્વાગત છે. તો અત્યારે લોકેશન જે છે તમે જોઈ રહ્યા છો, અહીંયાથી અમદાવાદ જે છે 210 કિલોમીટર અને રાજકોટ 62 કિલોમીટર અને વાંકાનેર 0, એટલે આ 8 એ નેશનલ હાઈવે છે. એક્ઝેક્ટ તમે જોઈ શકો ને તો સામે હોટલ રોયલ ઇન છે, એની અપોઝિટ સાઈડમાં ઊભો છું. તો આ આપણું નવું લોકેશન છે. લાસ્ટ વિડીયોમાં આપણે અમરસિંહજી જે ગ્રાઉન્ડ છે ત્યાં હતા, તો પ્રાઇઝમાં શું છે એ પણ તમને બતાવી દઉં છું. તો અંદર ગેસ છે, જો તમને દેખાતું હશે બરાબર. અને સેકન્ડ આપણે જેમ કીધું હતું કે આની અંદર સ્માર્ટ વોચ છે. તો આપણે બે વસ્તુ અલગ અલગ જગ્યાએ સંતાડવાના છીએ, એના પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરશું, એટલે લોકો એટલે આપણા જે ફોલોવર છે તે આવશે. તો આ નવી સ્માર્ટ વોચ છે બ્લૂટૂથ વાળી, બધું આની અંદર ચાર્જિંગ વાર્જિંગ બધું અવેલેબલ જ છે. અને આમાં એન્ડ્રોઈડ વોચ છે આ, પ્લસ આમાં કોલ પણ થશે. ચાલો તો આ બે આપણા ગિફ્ટ જે છે મની હન્ટના, તે આપણે સંતાડી દઈએ. અને કોણ પહેલાં આવે છે અને કોણ મની હન્ટ કરે છે, કોણ વિનર થાય છે, એ તમે આગળ વિડીયોમાં જોવાના જ છો. ચાલો આપણે આને હવે સંતાડી દઈએ. આપણી ચેનલમાં તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયોને લાઇક કરી નાખો, અને વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો, બરાબર. અને આ જ રીતે આપણી ચેનલમાં પણ મની હન્ટ લાવવાના છીએ. એટલે કે હું આખા ગુજરાતમાં ટ્રાવેલ કરતો હોય ને, એટલે ક્યાંક નવી જગ્યાએ જાઉં છું, તો વિડીયો ખતમ થાય ને તો આપણે એ જગ્યાએ આપણે નાનું એવું મની હન્ટ કરવાના છીએ. એટલે કે એ વિડીયો જ્યારે યુટ્યુબમાં પડશે અને જે લોકો જોશે એ જગ્યાના જે લોકો હશે ને, એ જગ્યાએ જઈને તમે ફાઇન્ડ આઉટ કરશો, એટલે તમને ત્યાંથી મની હન્ટનું પ્રાઇસ તમને મળી જશે. એટલે આ પણ આપણે બ્લોગમાં શરૂ કરવાના છીએ. અને બીજું આપણું મની હન્ટનું પ્રાઇસ જે છે તે અહીંયા સંતાડ્યું છે. હવે આને કોણ મની હન્ટ કરે છે એના માટે આપણે રીલ્સ બનાવવી પડશે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો રમેશભાઈ જોરદાર. આપણી રીલ જે છે પોસ્ટ થઈ ગઈ છે અને ટાઈમ થયો છે 3:45. તો સૌથી પહેલાં કોણ મની હન્ટર જે આવે છે અને આ જગ્યાએ જે બેસ્ટ બે મની પ્રાઇસ છુપાવીને રાખેલી છે, સ્માર્ટ વોચ અને કેશ, કોણ હન્ટ કરી જાય છે આગળ વિડીયોમાં આપણે જોવાના છીએ. લોકેશન ફરીથી જોઈ લેજો, રોયલ હોટલની સામે અપોઝિટ. તો આ જ જગ્યાએ આપણે મની હન્ટ મારેલું છે. કોણ આવે છે થોડી વારમાં આપણે જોશું. વિડીયો લાઈક કરી નાખજો. તો આપણા પહેલા હન્ટર આવી ગયા છે. બીજા હન્ટર આવી ગયા છે, હન્ટર 3. વાણા ઉઠતા વાટલામાં જ છે. તો ફાઇનલી ફર્સ્ટ વિનર જે છે સ્માર્ટ વોચ કાટકાટ આખી ભાઈને મળી ગયું છે. અને ભાઈનું ઇન્ટરવ્યૂ પણ લેશું આગળ. ઘણા એ લોકો એમ કહે છે કે રમેશભાઈ એના મિત્રને જ આપે છે, પણ આ આપણા કોઈ મિત્ર નથી, પણ હવે મિત્ર થઈ જશે. જોઈ લો આખી સ્માર્ટ વોચ ચાલુ જ છે ને, બધી કમ્પ્લીટ બધી વસ્તુ. હાલો બીજું એ મળી ગયું. રેડી? હાલો. આ મની હન્ટ રિયલ છે, આમાં કોઈ ફેક નથી, એમનો કોઈ દોસ્તાર નથી. અને મારું નામ જયરાજ છે. હા ભાઈ તમે જીતા ને? હા આપણે આ રિયલ જ છીએ. આપણે ઘડિયાળ મળી ગઈ મને. મારું નામ સૌરવ છે. ઘડિયાળ નવી છે ને? હા નવી જ છે, ચાલુ. પેલા ભાઈ જલાભાઈ હાલે બોલ ને. હા રિયલ જ છે, રિયલ જ છે. ગેસ પ્રાઇસ મારા હાથમાં આવી ગઈ. કેશ પ્રાઇસ તમે જીતા. રિયલ છે ને? રિયલ જ છે. ઓળખો છો? તમે મને ઓળખો છો? હું મને વિડીયો જોઈને તમને વિડીયો જોઈને ઓળખી ગયા? રેડી. તો મિત્રો આ રિયલ છે, ફેક નથી. ઘણા લોકો કોમેન્ટ કરીને એમ કહે છે કે રમેશભાઈ એના મિત્રોને જ ઇનામ પૂરું પાડે છે, પણ એવું નથી. અમારા ફોલોવર છે, પણ આજથી તમે બધા મારા મિત્ર છો, બરાબર? એટલે
એટલે નેક્સ્ટ મની હન્ટ આવે ને એટલે તમે પણ ચૂકતા નહીં. આ બે ભાઈ કેશ મની જીતી ગયા છે. તો આપણે અહીંયા ઘણા બધા મિત્ર આવી ગયા હતા. તમારું નામ? હતી તમે ક્યાંથી આવ્યા? રૂપકલામાં દુકાને ચાવડી ચોક. ચાવડી ચોક. તમે? અચ્છા આ મારું નામ વિનર જ સૌરવ, છે. આ તો winner જ આપશે પેલો. Ready, ready. તરત જ આવીને વીણી ન લીધું. બતાવી દે ભાઈને વોચ હા, બતાવી દો. જો. ખોલીને બતાવી દો. હા ખોલીને જોઈ લે. હા ભાઈ પણ પેલા આવ્યો લાગે. હા ભાઈ તો પેલા આવ્યો ને મેં કીધું ગોદ આવ્યા ને લઈને હાલતા થઈ ગયા એવું થાય. ઓહો હું હાઈવે ઉપર હતો. અચ્છા.